આજે આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા સિવાય કંઈ કર્યું નથી। આજે તમે આંખ ખોલીને જુઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં તલ્લીન છે। ભાજપના મંત્રી પુત્રો 2,000 કરોડના મનરેગા કૌભાંડ કરે, ભાજપના યુવા નેતાઓ 121 કરોડના નલ સે જલ યોજનાના કૌભાંડમાં પકડાય, ભાજપના ચાલુ ધારાસભ્યો બળાત્કારમાં પકડાય, ભાજપના નેતાઓ આઈસ્ક્રીમની લારી પર ડ્રગ્સ વેચતા પકડાય, અને આજ ભાજપના નેતાઓ હવે આપણને એમ કહે છે કે અમે તમને ન્યાય આપીશું। હવે ભાજપની જે વિચારધારા વર્ષો પહેલા હતી એ રહી નથી। હવે ભાજપની વિચારધારા બદલાઈ ગઈ છે। ભાજપની વિચારધારા હવે એક જ છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવો, પોતાના ઘર ભરવા। પરંતુ હવે આમ આદમી પાર્ટી જેવી પાર્ટી, પ્રવીણભાઈ જેવા યુવા નેતાઓ તૈયાર છે, તમારી વચ્ચેથી આવેલા નેતાઓ તૈયાર છે અને તમારા માટે લડવા માટે તૈયાર છે। ફક્ત ને ફક્ત એક માંગણી કરીએ છીએ કે જ્યારે સતત 14 દિવસ સુધી તમારા માટે લડ્યા, તમે જે સમર્થન આપ્યું, ત્યારે આજે પણ 1,500 કરોડનું બજેટ 6% ફાળવ્યું હોય, પણ તેમ છતાં જ્યાં સુધી આ પીડા દૂર ના થાય, જ્યાં સુધી કામ પૂર્ણ ના થાય, ત્યાં સુધી પ્રવીણભાઈને તમારું સમર્થન આપવાની જરૂરિયાત છે।